ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચાલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ. આપણી આજની વાર્તાનું નામ છે કાકુ અને માકુ. એક વખત એક ઘર હતું, એમાં બે ઉંદર રહેતા હતા. એકનું નામ હતું કાકુ અને બીજાનું નામ હતું માકુ. હવે કાકુ હતો ને, એ સ્વભાવે બહુ જ ચબરાક, હોશિયાર, ચપળ, પણ સ્વભાવનો ઘણો બધો બળતરો. અને જે માકુ હતો એ બહુ ભલો ભોળો પણ મસ્તરામ. તો કાકુને છે ને તે માકુની બહુ જ અદેખાઈ આવે કોઈ જ કારણ વગર. તો એને થયું કે આ ઘરની જે શેઠાણી છે એ પેલું જે પાંજરું રાખે છે ને એમને પકડવા માટે, એમાં હું આને પકડાવી દઉં માકુને, તો એ પકડાઈને એને દૂર દૂર ક્યાંક છોડી આવશે અને પછી હું એકલો આ ઘરમાં રાજ કરીશ. અને જો એ જલ્દી નહીં પકડાય, ચપળતાથી ભાગવા જશે તો એનું પૂંછડું કપાઈ જશે, તો એ બાંડો થઈ જશે. અને પછી બાંડા ઉંદરનું તો ઉંદર સમાજમાં માન હોય જ નહીં. એટલે એણે યુક્તિ કરી. એને ખબર હતી કે પેલી શેઠાણી આ ખૂણામાં પાંજરું મૂકે છે, જમણા ખૂણામાં. એટલે એણે માકુને કહ્યું કે માકુ, તું એક કામ કર, અહીંયા જમણા ખૂણામાં શેઠાણી છે ને બહુ બધી સરસ રોટલી મૂકે છે, પાછી હિંગ લગાડીને. જા તું લઈ આવ અને ખાઈ જા, મજા કર. તો માકુ કે હોતું હશે, હું કંઈ એકલો ખાઉં? હું તો તને પણ ખવડાવું ને હું પણ ખાઉં, આપણે બંને ખાવાનું ને મજા કરવાની. તો કાકુ કે પણ મારાથી નહીં લવાય, તું બહુ ચબરાક છે, તું ફાસ્ટ ફાસ્ટ દોડે છે, તું જઈને લઈ આવ. તો માકુ તો ભોળો હતો બિચારો, તરત માની ગયો કે સારું. દોડતો 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 ગયો અને દોડતા દોડતા વિચારતો હતો કે હું જલ્દીથી ફાસ્ટ ફાસ્ટ જઈને રોટલી લઈ આવું, પછી એને બે ટુકડા કરીશ, એક હું કાકુને આપીશ ને એક હું ખાઈશ. અમે બંને મજા કરીશું અને અમે બંને તગડા બગડા થઈશું. એ તો ત્યાં ગયો, શોધવા માંડ્યો. આ બાજુ એને આવતા વાર થઈ. એટલે કાકુને થયું કે આને વાર કેમ થઈ હશે, હમણાં આવશે. એટલે એણે ઊંધા પગે ધીમે 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 એ ડાબી બાજુ સરકતો ગયો. અને સરકતો સરકતો ગયો અને ત્યાં એકદમ કાકુએ ચીસ પાડી. કાકુથી ચીસ પડાઈ ગઈ એટલે માકુ દોડતો આવ્યો. એને તો રોટલી મળી નહીં. કાકુ શું થયું, શું થયું? કાકુની પૂંછડી આ બાજુ આવી ગઈ પેલા ઉંદર પકડવાના પાંજરામાં. કારણ કે શેઠાણીએ આજે ડાબા ખૂણામાં પાંજરું મૂક્યું હતું, જે કાકુને ખબર નથી. અને એ પૂંછડી વગરનો થઈ ગયો, બાંડો થઈ ગયો. અને માકુ એને પંપાળવા માંડ્યો કે તું રડ નહીં, સારું થઈ જશે. પણ શું કે, કારણ કે પોતે જ કર્યું હતું, પોતાની ભૂલમાં પોતે સપડાયો. એટલે જે જેવું કરે એવું એને મળે. જે બધા માટે પ્રેમ રાખે, સારું કામ કરે, ઈશ્વર પણ એની સાથે હોય. અને જે ખરાબ કામ કરે, કોઈના માટે ખરાબ વિચારે, એનું ખરાબ થાય. એવી હતી કાકુ ને માકુની વાર્તા. કુદરતનું છે કેવું રૂપ નિરાળું. રંગ રંગીલી કુદરતનું છે કેવું રૂપ નિરાળું. રંગ રંગીલી કુદરતનું છે કેવું રૂપ નિરાળું. રંગ રંગીલી કુદરતનું છે કેવું રૂપ નિરાળું. પરમેશ્વરનું દોરેલું છે કોઈ ચિત્ર રૂપાળું. રંગ રંગીલી કુદરતનું છે કેવું રૂપ નિરાળું. રંગ રંગીલી કુદરતનું છે કેવું રૂપ નિરાળું.
ખળખળ વહેતી નદીઓ ઝરણા ને સાગર રસાળ. ऊंचा ऊंचा डूंगर एनी ऊपर गगन विशाल. ખળખળ વહેતી નદીઓ ઝરણા ને સાગર રસાળ. ऊंचा ऊंचा डूंगर एनी ऊपर गगन विशाल. રંગ રંગીલી કુદરતનું છે કેવું રૂપ નિરાળું. रंग रंगीली कुदरतનું છે કેવું રૂપ નિરાળું. ચાંદા સૂરજ તારા કેવી ગગને પાડે ભાત. મસ્ત પવન લહેરાતો ગાતો કાનમાં કહેતો વાત. ચાંદા સૂરજ તારા કેવી ગગને પાડે ભાત. મસ્ત પવન લહેરાતો ગાતો કાનમાં કહેતો વાત. રંગ રંગીલી કુદરતનું છે કેવું રૂપ નિરાળું. રંગ રંગીલી કુદરતનું છે કેવું રૂપ નિરાળું. જીવન દેતી પોષણ દેતી કુદરતનું કરીએ જતન. આવકારવું નથી આપણે જાતે આપણું પતન. જીવન દેતી પોષણ દેતી કુદરતનું કરીએ જતન. આવકારવું નથી આપણે જાતે આપણું પતન. રંગ રંગીલી કુદરતનું છે કેવું રૂપ નિરાળું. 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 પરમેશ્વર